તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરતા હતા ક્લોરાઇડની. તો આ ક્લોરિન ક્યાંથી મળે છે? તો સી વોટર કન્ટેન્સ ક્લોરાઇડ. તો આપણને ખબર છે દરિયાની પાણી હોય તેની અંદર શું હોય છે? NaCl હોય છે. આ NaClની અંદર સોડિયમ ક્લોરાઇડની અંદર ક્લોરિન હોય છે. તો ક્લોરાઇડ, બ્રોમાઇડ એન્ડ આયોડાઇડ ઓફ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ. ઓકે, તો આ કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ આ બધા શું છે? મેટલ છે. તો આ મેટલના ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, આયોડાઇડ હોય તો તેમાંથી આપણે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને છૂટા પાડી શકીએ છીએ, છૂટા કરીને મેળવી શકીએ છીએ. તો આ બધી વસ્તુ સી વોટરની અંદર હોય છે. બટ ઇઝ મેઇનલી સોડિયમ ક્લોરાઇડ 2.5% બાય માસ. પરંતુ મેઇનલી જે છે સોડિયમ ક્લોરાઇડ છે તેની અંદરથી આપણે ક્લોરિન મેળવવું હોય તો તે 2.5% બાય માસ હોય છે, તેમાંથી વધારે ક્લોરિન મેળવી શકીએ છીએ. ધ ડિપોઝિટ ઓફ ડ્રાય ઓફ સી કન્ટેન ધીસ કમ્પાઉન્ડ. ઓકે, સોડિયમ ક્લોરાઇડ એન્ડ કાર્બોનાઇટ, Cl, MgCl2, 6H2O. Certain form of marine life contain iodine in their system. Various seaweeds, for example, contain up to 0.5 iodine and child saltpeter contain 0.2 sodium iodate. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ ચીલ સોલ્ટપીટર છે, ચીલે સોલ્ટપીટર. પછી વાત કરીએ આપણે ઘણી બધી મરીન લાઈફની અંદર ઘણા બધા જીવો હોય છે. ઓકે, મરીન લાઈફ તો તેની અંદર તેમના સિસ્ટમની અંદર પણ આયોડિન રહેલી હોય છે 0.5% જેટલી. પછી ચીલી સોલ્ટપીટરની અંદર પછી 0.2% જેટલી સોલ્ટપીટર રહેલી હોય છે. તો આ બધા આવી જગ્યા પણ આવી જગ્યાએથી આપણને સોલ્ટપીટરની અંદરથી આયોડિન, ક્લોરિન જેવા એલિમેન્ટ મળી આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હિયર ઇમ્પોર્ટન્ટ એટોમિક એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ગ્રુપ 17 એલિમેન્ટ અધર દેન ટેનેસીન આર ગિવન અલોંગ વિથ ધેર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ટેનેસીન ઇઝ સિન્થેટિક રેડિયોએક્ટિવ એજન્ટ. તો યાદ રાખજો ટેનેસાઇન છે ઓકે એ રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે. ઇટ્સ સિમ્બોલિક TS, એટોમિક નંબર 117, એટોમિક માસ 294. ઓકે, આ વસ્તુ બી તમારે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તેની શું છે? રેડોન 5F14, 6D10, 7S2, 7p5. ઓકે, p ઓર્બિટલની અંદર તેના 5 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આ વાત હતી ઓક્યુરન્સ ઓફ ગ્રુપ 17 એલિમેન્ટ. ઓકે, ક્લોરિન ક્યાંથી મળે, બ્રોમિન ક્યાંનો મળે, પછી આયોડિન કેમનો મળે છે. તો આ બધી તમારે મોસ્ટ ઓફ એ વાત યાદ રાખવાની કે આપણે જે એલિમેન્ટો છે તેમના કમ્પાઉન્ડ અને તેમની ઓરમાંથી મળી આવે છે. એટલે એક્ઝામમાં લખતી વખતે તમારે આ વસ્તુ યાદ રાખવાની હોય છે. ઓકે, હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ ગ્રુપ 17 એલિમેન્ટ ઇન આઉટર મોસ્ટ સેલ અથવા તો વેલેન્સ સેલ. તો વેલેન્સ સેલ અથવા તો આઉટર મોસ્ટ સેલની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય છે? NS2np5. કઈ? NS2np5. તો આ p ઓર્બિટલની અંદર 5 ઇલેક્ટ્રોન કન્ટેન થયેલા હોય છે, ફિલ થયેલા હોય છે. તો આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ગ્રુપ નંબર 17 ની હોય છે. હવે એટોમિક રેડિયસ એન્ડ આયોનિક રેડિયસ. The halogens have the smallest atomic radius in their respective periods due to maximum effective nuclear charge. The atomic radius of fluorine, like the other elements, second period is extremely small. Atomic and ionic radius increase fluorine to chloride due to the increased number of quantum cell. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેટલી વસ્તુ યાદ રાખવાની છે કે જેમ જેમ આપણે ગ્રુપની અંદર અપ ટુ ડાઉન આવીએ તેની સાથે તેનો એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય છે, એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય છે. અને એટોમિક સાઇઝ અને એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાના કારણે એટોમિક રેડિયસ અને આયોનિક રેડિયસ પણ ઇન્ક્રીઝ થાય છે. હવે વાત કરીએ આયોનાઇઝેશન એન્થાલ્પી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગ્રુપ 17ના જે એલિમેન્ટ છે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પી તે ખૂબ જ કેવી હોય છે? વધારે હોય છે. કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. કેમ? કારણ કે તેઓ ગ્રુપ 17ના એલિમેન્ટ જે છે તે ઇલેક્ટ્રોન મેળવવાની, ઇલેક્ટ્રોન ગેઇન કરવાની વૃત્તિ ધરાવે છે. ઓકે, તો એ લોકો ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા હોય છે એ લોકોને, ઇલેક્ટ્રોન ગુમાવવા નહીં. હવે ઇલેક્ટ્રોન ગુમાવવા હોય, ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તેમનામાંથી ઓકે વેલેન્સ સેલમાંથી, તો આપણે શું કરવું પડે છે? એનર્જી વધારે આપવી પડે છે. ઓકે, તો તેને શું કહેવાય? આયોનાઇઝેશન એન્થાલ્પી. અને તેઓની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. હવે જેમ જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થશે, એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થશે, તેમ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તે ડિક્રીઝ થશે. કેમ? કારણ કે ખબર છે તમને કે ગ્રુપની અંદર ઉપરથી નીચે જઈએ, ટોપ ટુ બોટમ અથવા તો અપ ટુ ડાઉન જઈએ તો શું થશે?
જે એટોમિક સાઇઝ જે છે તે વધતી જશે. હવે એટોમિક સાઇઝ વધતી જશે એટલે શું થશે? આ ન્યુક્લિયસ જે છે તે ન્યુક્લિયસથી દૂર દૂર ઓર્બિટલ અરેન્જ થતી જશે અને તેની અંદર ઇલેક્ટ્રોન ફિલ થયેલા હોય છે. એટલે જેમ જેમ સ્ટ્રક્ચર મોટું હોય, એટોમિક સાઇઝ મોટી હોય, તો આ ન્યુક્લિયસ જે છે તે તેનું એટ્રેક્શન ફોર્સ જે છે તે ઘટતું જાય છે એટોમિક સાઇઝની વધવાની સાથે, અને તેના કારણે આપણે ખૂબ જ ઓછી ઉર્જાએ આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ છીએ, પણ ક્યારે? ઉપરથી નીચે જતા. આમ કોમનલી આયનાઇઝેશન એન્થાલ્પી ગ્રુપ 17ની ખૂબ જ વધુ હોય છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી હશે? તો મેક્સિમમ એટલે કે મોર નેગેટિવ હશે. કેમ? કારણ કે આ એલિમેન્ટ જે છે ગ્રુપ 17 એલિમેન્ટ, ઓકે, તેઓને તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા જ હોય છે, ઇલેક્ટ્રોનને ગેઇન કરવા જ હોય છે, મેળવવા જ હોય છે ઇલેક્ટ્રોન. અને વાત આવી મેળવવાની, ઓકે, તો સોને પે સુહાગા, એટલે એ લોકોને તો ઇલેક્ટ્રોન જોઈતા જ હતા અને આપણે ઉર્જા આપીને ઇલેક્ટ્રોન આપવાનું છે, એટલે શું એકદમ આસાનીથી ઇલેક્ટ્રોન તેઓ પ્રાપ્ત કરી લેશે. એટલે તેના કારણે તેમની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી હોય છે? મેક્સિમમ નેગેટિવ હોય છે. એટલે ખૂબ જ સારી રીતે તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, એટલે તેમની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી? મેક્સિમમ નેગેટિવ હોય છે. પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવામાં, ઇલેક્ટ્રોન મેળવવામાં ખૂબ વધુ શક્યતા બહુ ઓછી હોય, ઓકે, તકલીફ વધારે પડતી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવામાં, તો મેક્સિમમ નેગેટિવની જગ્યાએ કેવી? મિનિમમ નેગેટિવ અથવા તો લેસ નેગેટિવ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ પર તમારે યાદ રાખવાની છે. ને ઉપરથી નીચે જતા ગ્રુપની અંદર આ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે છે તે ડિક્રીઝ થતી જાય છે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે તે ખૂબ જ હાઈ હોય છે. કોની? ગ્રુપ 17 એલિમેન્ટના. પરંતુ તે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી નીચે જતા, ઓકે, અપ ટુ ડાઉન જતા ડિક્રીઝ થાય છે. અને સૌથી વધારે આખા પીરિયોડિક ટેબલની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે ફિઝિકલ પ્રોપર્ટીની. તો હેલોજન એલિમેન્ટ્સ જે છે તેમના ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે? તો હેલોજન ડિસ્પ્લે સ્મૂથ વેરિએશન ઇન ધેર ફિઝિકલ પ્રોપર્ટી. ફ્લોરિન એન્ડ ક્લોરિન આર ગેસ. ક્લોરિન ગેસ છે, બ્રોમિન લિક્વિડ છે, આયોડિન સોલિડ છે. તો આ એમના ફેઝની વાત હતી. ધેર મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ સ્ટેડીલી ઇન્ક્રીઝ વિથ એટોમિક નંબર. તો ઓલવેઝ યાદ રાખવાનું કે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય તો તેમનું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. ઓલ હેલોજન્સ આર કલર્ડ. બધા જ હેલોજનને કલર હોય છે, ઓકે, તેઓ રંગીન હોય છે. ધીસ ઇઝ ડ્યુ ટુ એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન ઇન વિઝિબલ રિજન વિચ રિઝલ્ટ ઇન એક્ઝિટેશન ઓફ આઉટર ઇલેક્ટ્રોન ટુ હાયર એનર્જી લેવલ. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે આ કલર કેમ જોવા મળે છે? કારણ કે જે વેલેન્સ શેલની અંદર તેમના ઇલેક્ટ્રોન હોય છે તે કેટલાક રેડિયેશનને, કેટલીક એનર્જીને એબ્ઝોર્બ કરીને તેઓ હાયર એનર્જી લેવલની અંદર કૂદકો મારે છે, જતા રહે છે, ઓકે. તેના કારણે તેઓ પાછી આવતી વખતે તેઓ કેટલાક રેડિયેશનને મુક્ત કરે છે, ફ્રી કરે છે, ઓકે. તેના કારણે આ હેલોજન જે છે તે કલરવાળા દેખાય છે. બાય એબ્ઝોર્બિંગ ડિફરન્ટ ક્વોન્ટિટી ઓફ રેડિયેશન દે ડિસ્પ્લે દે ડિફરન્ટ કલર. તો ડિફરન્ટ રેડિયેશનને એબ્ઝોર્બ કરશે, તેના કારણે ડિફરન્ટ કલર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ F2 જે છે તે યલો, ક્લોરિન જે છે તે ગ્રીન યલો, બ્રોમિન એ રેડ એન્ડ I2 એ કેવો? વાયોલેટ કલરના જોવા મળે છે. તો આ હેલોજન જેટલા પણ હેલોજન એલિમેન્ટ છે તે બધા જ કલર દર્શાવે છે, કલર બતાવે છે. ફ્લોરિન એન્ડ ક્લોરિન રિએક્ટ વિથ વોટર. ફ્લોરિન અને ક્લોરિન વોટર સાથે રિએક્ટ કરે છે. બ્રોમિન એન્ડ આયોડિન આર ઓનલી sparingly soluble in water but soluble in various organic solvents such as chloroform, carbon tetrachloride, carbon disulfide, carbon hydrocarbon to give a color solution. કહેવાનો મતલબ શું છે? બ્રોમિન અને ક્લોરિન આયોડિન એ વોટરની અંદર સોલ્યુબલ થાય છે, પરંતુ આ ઉપરાંત તે કેટલાક ઓર્ગેનિક સોલ્વેન્ટની અંદર પણ સોલ્યુબલ થાય છે અને તેના કારણે સોલ્યુબલ થવાના કારણે સોલ્યુશન બને છે. અને તે સોલ્યુશન કેવું? રંગીન સોલ્યુશન બનાવે છે, એટલે કે કલર્ડ સોલ્યુશન બનાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ બી તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે વાત કરીએ આપણે enthalpy of dissociation of F2 compared to the that Cl2 where excess bond dissociation enthalpy from the chloride onwards so the affected strand. કહેવાનો મતલબ કે F2 જે છે તેમની ડિસોસિએશન એન્થાલ્પી કેવી? ઓછી હોય છે ક્લોરિનની સાપેક્ષે, ઓકે. તો ડિસોસિએશન એન્થાલ્પીનો ક્રમ પણ બતાવો છે.
ક્લોરીન સૌથી વધારે, બ્રોમિન તેનાથી ઓછી, આયોડિન તેનાથી ઓછી. ઓકે, તો આ રીતે ડિસોસિએશનની એન્થાલ્પી શું થાય છે, નીચે ઉપરથી નીચે જતા વધતી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત હતી અમારી ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ગ્રુપ 17 એલિમેન્ટ. ખૂબ જ ઇઝી ટોપિક છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેમિકલ પ્રોપર્ટી વિશે અભ્યાસ કરીશું.